વાગરા સાયખા જીઆઈડીસીમાં આવેલી ગોપીનાથ કેમટેક લિમિટેડ કંપનીમાં અજાણ્યા ચોર ઈસમોએ હાથફેરો કરી અંદાજે 1,70,000 રૂપિયાની કિંમતના વિવિધ પ્રકારના કોપર અને એલ્યુમિનિયમના કેબલોની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની મળતી વિગત મુજબ, ગત તારીખ 11 જુલાઈ 2025ના રોજ સાંજે 4 વાગ્યા કલાકથી તારીખ 29 જુલાઈ 2025ના રોજ બપોર કલાકના સમયગાળા દરમિયાન, કોઈ અજાણ્યા ઈસમોએ કંપનીના સ્ટોર રૂમમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ સ્ટોર રૂમમાં રહેલા કોપર અને એલ્યુમિનિયમના કેબલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. કંપનીના સ્ટોર રૂમમાંથી ચોરાયેલા કેબલની કુલ કિંમત આશરે 1,70,000 રૂપિયા હોવાનું સામે આવ્યું છે. આ મામલે ઇરફાન દિલાવર મલેક રહે. સફા પાર્ક, મનુબાર, ભરૂચ દ્વારા વાગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વાગરા પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 305(a) હેઠળ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. ઔદ્યોગિક વસાહતમાં થયેલી આ મોટી ચોરીને પગલે સ્થાનિક વેપારીઓ અને કંપની સંચાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.